અમદાવાદ પ્લેન ક્રેશ એવી કરુણાંતિકા કે જેમાં ભોગ બનનારા એ હદે ભડથું થઈ ગયા કે પરિવારજનો પણ ઓળખી ન શકે. એ કારણે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરાઈ રહી છે, જે માટે અમદાવાદથી 250 થી વધુ ડેડ બોડીના સેમ્પલ આઈસ બોક્સમાં NFSU અને FSL લવાયા છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે તે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ NFSU ખાતે પહોંચી છે. NFSUમાં શુક્રવાર બપોર સુધી 140 ડેડ બોડીના સેમ્પલ લવાયા ને ત્યારથી જ 25 થી 30 લોકોની ટીમ દિવસ રાત ખડે પગે કામ કરી રહી છે. तो ये हम कुछ एक्सपर्ट तरीके नहीं, परंतु एक मानवीय दृष्टिकोण से या मानवता के दृष्टिकोण से उनकी जो मृत शरीर है, डेड बॉडीज हैं, उनको एक डिग्निफाइड तरीके से हम लोग अंतिम संस्कार कैसे दें उनके परिवारों के थ्रू, तो उसके लिए हमें मदद करनी चाहिए. एक समय स्थिति एवी હતી કે એક સાથે આટલી સંખ્યામાં સેમ્પલ આવતા બોડીની ઓળખ માટેનું કેમિકલ પણ ખૂટી પડ્યું, એટલે રાતોરાત દિલ્હીથી મંગાવ્યું. ट्रेजेडी इतने केमिकल्स अवेलेबल नहीं थे. हमने रात को ही स्पेशल ऑर्डर दे दिए हैं. दिल्ली से सुबह जो मॉर्निंग में पहला फ्लाइट आया उसके थ्रू हमने वो यहाँ मंगवा लिए हैं और हमारे इक्विपमेंट सब रेडी थे यहाँ पर. NFSU ના ડાયરેક્ટર બોડીમાંથી ડીએનએ કેવી રીતે કઢાય છે તેની ચેનલ સમજાવે છે, જેમાં પહેલા બોડીને કોડ નંબર આપી સેમ્પલ માટે બોડીનો એક પાર્ટ સીલ પેક કરી લેબમાં લવાય. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.